નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। કેન્દ્રનું બજેટ આજે રજૂ થયું, જેમાં મધ્યમ અને નોકરિયાત વર્ગને સૌથી વધુ રાહત સરકારે આપી છે। બજેટમાં ટેક્સમાં રાહત અપાતા સરકારની વાહવાઈ થઈ રહી છે। જાહેરાત મુજબ હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમને 12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે। સાથે જ હવે તમામ કરદાતાઓ છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે। સિનિયર સિટીઝન માટે પણ સરકારે ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે। જો કે એક તરફ સામાન્ય જનતા બજેટની વખાણી રહી છે, તો બીજી તરફ વિપક્ષે બજેટમાં થયેલી જાહેરાત પર નિશાન સાધ્યું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બજેટને બુલેટ ઇન્જરી પર બેન્ડેડ સાથે સરખાવ્યું અને વિપક્ષનો સરકાર પર આક્ષેપ એ પણ છે કે બજેટમાં ગામડાના લોકો માટે એવી કોઈ ખાસ જાહેરાત નથી કરવામાં આવી। ત્યારે હવે સવાલ એ છે કે આખરે ખેડૂત માટે બજેટમાં શું જોગવાઈ કરાઈ છે? નોકરિયાત વર્ગ માટે બજેટમાં મહત્વની કઈ જાહેરાત છે? શેમાં રોકાણ કરવાથી ટેક્સમાં છૂટ મળી શકે? મધ્યમ વર્ગને રાહત આપવા પાછળનું સરકારનું ગણિત આખરે શું છે? આ જ બાબતો ઉપર કરીશું આજનું મહામંથન। તો જ્યારે પણ દેશનું બજેટ રજૂ થાય છે ત્યારે દરેક સામાન્ય વ્યક્તિને બજેટથી ઘણી આશા અને અપેક્ષાઓ હોય છે, પણ ખાસ દર વખતે સામાન્ય માણસ એ આશા રાખીને બેઠો હોય છે કે આ બજેટમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવે કે જેનાથી તેને ફાયદો થાય। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું બજેટ રજૂ કર્યું છે। આરોગ્ય, શિક્ષણ, ખેડૂતોની અને ખેતીના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું છે તેવો દાવો કરવામાં આવ્યો છે। જો કે મિડલ ક્લાસ માટે સૌથી અગત્યનું છે મોંઘવારી દર। દિવસે ને દિવસે મોંઘવારી દર વધતો જાય છે અને તેની સૌથી મોટી અસર મિડલ ક્લાસ પર જોવા મળે છે, કારણ કે આવક તો જે હતી એ જ છે, પણ મોંઘવારી વધતી જાય છે તેવું લોકોનું કહેવું છે। મિડલ ક્લાસ કરકસરથી રહે છે, તેની મજબૂરી છે। બજેટને લઈને યુવા વર્ગ હોય, ખેડૂત હોય, મહિલા હોય, ધંધાર્થી હોય કે લઘુ ઉદ્યોગો હોય, દરેક ક્ષેત્રમાં નવો સંચાર થાય તે ખૂબ જરૂરી છે। જો કે હવે આ બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત આપી હોવાનો દાવો કરાયો છે। હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે રૂપિયા 12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। જો કે હવે 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં વસૂલવાની જાહેરાત તો થઈ છે, પણ નોકરીઓને લઈને કોઈ જાહેરાત ન થવાને કારણે દેશના બેરોજગાર યુવાઓની બજેટની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવા મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। જો કે હવે બજેટમાં મધ્યમ વર્ગીય લોકો માટે શું છે? બજેટે સામાન્ય માણસના ખિસ્સા પરનું ભારણ વધાર્યું છે કે ઘટાડ્યું છે? મહિલાઓ માટે બજેટમાં શું ખાસ છે? ખેડૂતો માટે શું જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને આજે ચર્ચા કરવી છે। બજેટ રજૂ થયા બાદ જે સવાલો તમારા મનમાં છે તે સવાલો અહીંયા પૂછવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, તેમનો ઇન્ટ્રો। ભાજપ નેતા ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડાયા છે, તો કોંગ્રેસ નેતા સી હિમાંશુ પટેલ આપણી સાથે જોડાશે। રાજકીય વિશ્લેષક સુધીર રાવલ આપણી સાથે જોડાયા છે અને આર્થિક બાબતોના જાણકાર સીએ શિલ્પા માંકડિયા આપણી સાથે જોડાયા છે। અર્થશાસ્ત્રી છે નયન પરીખ પણ આપણી સાથે જોડાશે। તો હાલ તો ગુજરાત ચેપ્ટર સીઓડબ્લ્યુના પ્રમુખ મીના કાવ્યા પણ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો મીનાબેન આપની પાસે આવવા માંગીશ। આ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં એવું દાવો પણ કરવામાં આવ્યો છે આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ, ખેડૂતો અને ખેતીને આવરી લેવામાં આવી છે, તેમના પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આપ આ બજેટને કેવી રીતે જુઓ છો? ઓકે ઓડિયોનો ક્યાંક ઇશ્યુ આવી રહ્યો છે। ઓડિયો બંધ છે મીનાબેન આપનો। ઓડિયો ઓન કરશો આપનો મીનાબેન। ઓડિયો નથી આવી રહ્યો મીનાબેન આપનો। ઓકે ચલો ઓકે શિલ્પાબેન પણ આપણી સાથે છે। શિલ્પાબેન આપની પાસે આવવા માંગીશ। અત્યારે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ, ખેડૂતો અને ખેતીને લઈના પ્રશ્નો જે હતા તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ બજેટને આપ કેવી રીતે જુઓ છો? બજેટ મારા પ્રમાણે ઘણું સારું રહ્યું છે। ફીલ ગુડ બજેટ કહી શકાય, કારણ કે બધા જ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે આ બજેટમાં। મધ્યમ વર્ગ માટે સારું બજેટ કહી શકાય। ખેડૂતો માટે પણ જે કોટન છે એના માટેની પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ટેક્સટાઇલ માટે પણ ઘણું સારું છે। લેધર અને નોન લેધર જે ગુડ્સ છે, ફૂટવેરની, એ બધા માટે પણ સારું એવું આપવામાં આવી રહ્યું છે।
ઇન્ડિયા એક ગ્લોબલ હબ તરીકે બની શકે ટોયઝ માટે, એના માટે પણ જોગવણી કરવામાં આવી રહી છે. હીલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એ બધા જ જે છે ક્ષેત્ર, એમાં પણ ગવર્મેન્ટે સારી એવી જાહેરાત કરી છે. અને સૌથી વધારે જે આજે ટૂંકમાં ટોક ઓફ ધી ટાઉન છે એ છે મેઇન આપણું જે સ્લેબ સિસ્ટમમાં ફેરફાર થયો છે કે 12 લાખ સુધી ટેક્સ એક્ઝમ્પશન આપવામાં આવ્યું છે અને 50,000નું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 કરવામાં આવ્યું છે જે સેલરીડ પર્સન્સ માટે, એ બહુ આવકાર્ય નિર્ણય છે. ચોક્કસ એટલે એક્સપેક્ટેશન્સ પ્રમાણેનું બજેટ હતું કે ભાઈ ગવર્મેન્ટનું કદાચ આપણે જે પ્રમાણે એજ જોઈએ આપણા પ્રધાનમંત્રીની, તો કદાચ એવું બની શકે માઇટ બી હિઝ લાસ્ટ ટર્મ. તો લાઈક સીએ વર્ગમાં ને બધા એક્સપેક્ટેશન હતી કે આવું સારું બજેટ આવી શકે છે, પણ હજુ પણ એવું હતું કે કંઈક ધરખમ ફેરફારો થશે, કારણ કે જો લાસ્ટ ટર્મ છે ગવર્મેન્ટની નહીં પણ આપણા જે પ્રધાનમંત્રી છે એમના એજ પ્રમાણે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે કદાચ હોઈ શકે આ લાસ્ટ ટર્મ. તો એ પ્રમાણે અમને એમ હતું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં કંઈક ધરખમ એવું લાવશે કે જેના લીધે આપણે ચાઇના સાથે પણ કમ્પીટ કરી શકીશું. એ પ્રમાણે થોડુંક એક્સપેક્ટેશન્સમાં અમને ઓછું લાગ્યું છે. બાકી ઓવરઓલ સારું બજેટ છે. ઓકે, સુધીરભાઈ, શું લાગી રહ્યું છે આ બજેટને, કેવી રીતે જુઓ છો આપ? હિનાબેન, સામાન્ય રીતે જનરલ ઇલેક્શન થાય પછીના 1 વર્ષ કે 2 વર્ષના બજેટ એવું હોય કે કેન્દ્ર સરકાર કોઈ પણ હોય મોટાભાગે કઠોર નિર્ણયો લેતી હોય, કારણ કે અર્થતંત્રની પરિસ્થિતિની અંદર કેટલાક નિર્ણયો હિંમતપૂર્વકના લેવા પડતા હોય. તો લોકોની અપેક્ષા આ વખતે એવી હતી કે કેટલાક કરવેરા ઝીકાશે અથવા તો ડેફિસિટને કે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે કોઈ પણ બાબતમાં થોડાક એવા કઠોર નિર્ણયો આવશે. પણ પહેલી વખત કદાચ એવું બન્યું છે કે ચૂંટણી પછીનું પહેલું બજેટ હોવા છતાં તે એવી કોઈ બૂમ સંભળાની નથી. બીજું, સવારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગે 70-80% એ જ વાત સંભળાય છે કે મધ્યમ વર્ગ માટે અને એના માટે ખૂબ આ બ્લોકબસ્ટર અને એકદમ ફાયદો કરાવતા બજેટ છે. તો એમાં તથ્ય હશે, કારણ કે હું અર્થશાસ્ત્ર એટલો બધો નિષ્ણાત નથી કે હું બહુ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી શકું. પણ જે રીતનું અહીંયા આવતા પહેલા મેં કેટલાક કોર્પોરેટના લોકોને, કેટલાક સેલેરી પીપલ, કેટલાક મધ્યમ વર્ગના MSMEના વિદ્યાર્થીઓ જે સર્કલની અંદર હોય, જે લોકો આના ઉપર વાત કરતા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એ લોકો સાથે વાત કરી. પણ મેઇન વસ્તુ એક સૂર એવો પણ છે કે આમાં સેલેરી પીપલને થોડો ફાયદો થશે, એ વાત બરાબર છે. પણ મધ્યમ વર્ગ જે MSMEના વેપારીઓ જે છે એને એટલો બધો કોઈ ફાયદો આની અંદર આવતો નથી. પહેલી વસ્તુ, અર્થતંત્રની અંદર લોકો મોટાભાગે શું છે, સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ, કન્ઝમ્પશન ને એના ઉપર ભાર દેતા હોય. પણ અત્યારે દાખલા તરીકે આ જે બજેટની અંદર એવા પગલાઓ ક્યાંય નથી આવ્યા. અત્યારે તો આપણી પાસે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું છે, સેવિંગ બધાની પાસે તળિયું છે. તો અને કન્ઝમ્પશન, જે ડમ્પિંગ બહારથી આવે છે માલ, મોટાભાગનો જે સૂર જે હું કહું છું કે જે આવે છે, જેના કારણે એકચ્યુઅલી અમેરિકા ફર્સ્ટ ઉપર ટ્રમ્પ ચૂંટણી જીતી કે આપણે ત્યાં મેક ઇન ઇન્ડિયા નરેન્દ્રભાઈ વર્ષોથી કરી દીધેલું છે, તો એ સારી વાત છે. પણ એમ છતાંય બહારથી જે ઉત્પાદન આવે છે, જે પ્રોડક્શન આવે છે, એ રોકી શકતા નથી. એટલે નાના વેપારીઓ અત્યારના વધુ ને વધુ પરિસ્થિતિમાં દબાતા ગયા છે. એનો ઉકેલ આ બજેટમાં જોવા નથી મળ્યો. એટલે અને મોનોપોલી, કોર્પોરેટની વાત છે. આ વખતે એવું નથી કે કોર્પોરેટ ખુશખુશાલ થઈ ગયું. એ વસ્તુ એક રીતે સારી છે, કારણ કે ક્યાંક બેલેન્સ થયું હશે. પણ કોર્પોરેટ ટેક્સ ઘટ્યો તો જે લોકો જે એમ્પ્લોયમેન્ટ આપે છે એ લોકોને થોડીક પ્રોત્સાહન મળે. પણ મને એવું કુલ મળીને લાગે છે, જે સૂર હતો આખો આ બધાનો, એની અંદર એવું છે કે આ જે બહુ કે છે એવો બધો ફાયદો આ મધ્યમ વર્ગને કે એને થશે નહીં. પણ એમ છતાંય જે પ્રયત્ન કરવામાં આવે છે, આમાં એક જ વસ્તુ પ્રોબ્લેમ છે કે જે કદાચ અનિલભાઈ વધારે નિષ્ણાત છે, કહેશે, પાર્ટીના અધિકૃત વક્તા છે, એટલે કે જે મોંઘવારીને ડામવાની વાત અને રોજગારી ઊભી કરવાની વાત, એ બે જેને એડ્રેસ કરવાના હતા એ નથી થયા. પણ એક મહત્વની વાત એ છે કે જે ગઈકાલે સરકારના આર્થિક સર્વેની અંદર જે એમણે ભારતીય સરકારના આર્થિક સલાહકારે કીધું કે એવી એક પ્રિન્સિપલ હોવો જોઈએ, સિદ્ધાંત હોવો જોઈએ કે જે અર્થતંત્રને વેગવંતું બનાવે. કે ભાઈ તમે ગુનેગાર, એની જે વાત હતી કે ભાઈ તમે પોતે સાબિત ન કરો તો તમે ગુનેગાર
છો એવું અત્યાર સુધી હતું, પણ હવે એવો સિદ્ધાંત અમલ કરવાની એમણે સલાહ આપી છે. સરકારે આ બજેટમાં રિફ્લેક્ટ નથી પણ એમ કે ભાઈ તમે નિર્દોષ છો જ્યાં સુધી ગુનેગાર નહીં સાબિત થાવ. તો આ બાબત બહુ મોટી ચેન્જ થાય એવી છે. એની સૂક્ષ્મ અસરો શરૂ થઈ જાય સાયકોલોજીકલ લેવલે અને પ્રેક્ટિકલે, તો મને એવું લાગે છે આ બજેટ એની આગળ જો રિફ્લેક્ટ થતો છે તો વેગ મળશે. કારણ કે અત્યારે બહુ પોપ્યુલર એવા નિર્ણયો આમાં નથી દેખાતા ચૂંટણીમાં. અને છેલ્લી વાત એ કહું કે બિહાર ને દિલ્હીની અંદર ને ચૂંટણીમાં ધ્યાનમાં રાખી છે જે આક્ષેપ થાય છે એ યોગ્ય લાગે છે. કારણ કે સેલરી લોકો 72% સેલરી પીપલ દિલ્હીમાં છે, તો દિલ્હીમાં પણ ચૂંટણી છે અને બિહારને પેકેજ આપ્યું છે. ને જે રીતે કોંગ્રેસના નેતાઓ કહે છે કે બીજા રાજ્યોનો ઉલ્લેખ નથી, ઠીક છે બધાને માટે બધું પેકેજ ન હોય, પણ એ પણ એક નાણામંત્રીના જે પ્રવચનમાં નથી જોવા મળ્યું એની પણ એક નોંધ લેવી જોઈએ એમ. ઓકે, ચાલો મીનાબેન, આ બજેટને કેવી રીતે જુઓ છો? આ બજેટ મને ખાટું મીઠું બજેટ લાગે છે. કેન યુ હિયર મી? હા, અવાજ આવે છે આપનો. હા, તો ખાટું મીઠું બજેટ છે. આમાં મને 3 પાસા જે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એક તો મિડલ ક્લાસ, એક MSME અને એક ટેક્સટાઇલ્સ. તો મિડલ ક્લાસમાં જે ટેક્સ રાહત ઇન્કમ ટેક્સમાં આપવામાં આવી છે, ઘણા વખતે આઈ થિંક ઇન્કમ ટેક્સને એડ્રેસ કર્યું છે, તો એ આવકાર્ય પગલું છે. આવતા અઠવાડિયે આપણને ખબર પડશે કે એના ડિટેલ્સ શું છે. બીજું MSME ને જે કેટેગરીઝ એની જે વધારી છે એ પણ એક આવકાર્ય પગલું છે. એમાં જે કોલેટરલ ફ્રી લોન આપવાની જે એમણે લિમિટ વધારી છે એ આવકાર્ય છે. પણ એમાં હું ચોક્કસ કહીશ કે લોન ઉપલબ્ધ થઈ શકે એ જો પ્રોસેસ જો સરળ કરવામાં આવે તો વધારે સારું રહેશે. કારણ કે MSME ને ત્યાં બહુ જ પ્રોબ્લેમ્સ આવે છે. લોનની જે લિમિટ છે એ તો સારી દેખાય છે ઓન પેપર, બટ જયારે લેવા જઈએ છે ત્યારે જે પ્રોબ્લેમ્સ છે એને જો એડ્રેસ કરવામાં આવે તો MSMEs માટે વધારે સારું રહેશે. અને ત્રીજું જે ટેક્સટાઇલ્સ નું છે, એમણે હોઝરી નીટવેર ઉપર કસ્ટમ ડ્યુટી વધારી છે, આવકારે છે. પણ ટેક્સટાઇલ મારું ફિલ્ડ છે તો હું ચોક્કસ એ કહીશ કે એક તો જે બાંગ્લાદેશથી ગાર્મેન્ટ ઇમ્પોર્ટ થાય છે એના ઉપર જો ઇમ્પોર્ટ ડ્યુટી એ ડ્યુટી ફ્રી છે અત્યારે, અને એ આપણા ગાર્મેન્ટ સેક્ટરને બહુ જ માર આપે છે. તો ત્યાં જો ડ્યુટી વધારી હોત, અત્યારે આપણી પાસે મોકો પણ છે, પોલિટિકલી પણ આપણી પાસે મોકો છે કે આપણે એ વધારી શક્યા હોત, તો એ બહુ જરૂરી છે અને ઘણા વખતથી ડિમાન્ડ કરી રહ્યા છે એપેરલ સેક્ટર. બીજું ચાઇનાથી જે પોલિસ્ટર કાપડ આવે છે એને પણ કોમ્પીટ કરવું બહુ જ અઘરું છે. નીટનું તો એમણે કરી દીધું, સાથે સાથે જો પોલિસ્ટર ઉપર પણ ડ્યુટી વધારી હોત તો એ ઇન્ડિયન માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટને બહુ હેલ્પ કરે. તો આ 3 પાસા છે જ્યાં આવકાર્ય વસ્તુઓ પણ છે ત્યાં થોડું વધારે મળત એવી પણ આશા ખરી. ઓકે, ચલો, એટલે કે ઓવરઓલ ક્યાંક ખાટું મીઠું ગણાવ્યું છે મીનાબેને. પર હવે ડોક્ટર અનિલ, શું કહેશો આ બજેટને લઈને? આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, મધ્યમ વર્ગની રાહતનું ગણિત શું છે સરકારનું? જો આ બજેટને, આમે કોઈ પણ બજેટને તમારે એને 2 રીતે જોવાનું થાય. એક એનું બજેટનું મેક્રો એનાલિસિસ થાય અને બીજું માઇક્રો એનાલિસિસ થાય. અને મેક્રો લેવલે જો જોઈએ તો સરકારની પ્રાથમિકતા એક ઇન્ક્લુઝિવ ગ્રોથની છે. એક નરેન્દ્રભાઈ જે કહી રહ્યા છે 2047 એટલે ડેવલપમેન્ટ, 2047માં ભારત ક્યાં હશે એટલે ઇન્ક્લુઝિવ ગ્રોથ, ડેવલપમેન્ટ. કુલ મળીને બજેટના જુદા જુદા પ્રકારના એનાલિસિસ થઈ શકતા હોય છે. એક બજેટ સામાન્ય રીતે એ ફિસ્કલ જે કહેવાય એટલે ફાઇનાન્સ સાથે જોડાયેલા વિષયો એક હોય. બજેટમાં કેટલાક સ્ટેટિસ્ટિક હોય છે અને કેટલાક લોકો બજેટને પોલિટિકલ એંગલથી જોવે છે. અને સામાન્ય માણસ, હું તો ડોક્ટર છું, હું ફાઇનાન્સનો માણસ નથી, પણ સામાન્ય માણસ એવું કરતા હોય કે પોતાના સેક્ટરને અથવા પોતાને શું લાભ થાય આ રીતે જોતા હોય છે. મને લાગે છે કે આ જે બજેટ ડિક્લેર થયું છે એ બજેટમાં એક તો નરેન્દ્રભાઈએ 2014 થી જો તમે નેહા યાદ કરો તો જુદા જુદા સેક્ટરમાં જે રીતે ટચ કર્યો હતો, પહેલું જ બજેટ જે એમનું હતું, એટલે ફૂલ ટર્મ બજેટની વાત કરું છું, એમાં જે ટચ કર્યો હતો એને સતત સાતત્યપૂર્ણ બજેટ છે. ઇટ્સ અ કન્ટિન્યુએશન ઓફ ધ પ્રીવિયસ બજેટ્સ. એટલે 2023માં જે આવ્યું હોય, 22માં આવ્યું હોય, 20માં આવ્યું હોય, 19માં આવ્યું હોય, એક તરફ એને સાતત્યપૂર્ણ રીતે એને વધારે સ્ટ્રેન્થનિંગ કર્યું છે. બીજું
કે પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે જે ઓવરઓલ નીડ્સ છે, નેસેસરીઝ છે, દાખલા તરીકે કન્ઝપ્શનના લેવલ પર ક્યાંક રૂરલ અને અર્બન કન્ઝપ્શન ઓછું થતું હતું, તો રૂરલ અને અર્બન કન્ઝપ્શન વધે એના માટેના આ બજેટમાં પ્રયત્નો છે. તમે જો ફિસ્કલ ડેફિસિટ આખા નરેન્દ્રભાઈના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, જે આર્થિક મેનેજમેન્ટ, એમાં એ સૌથી મોટું ફોકસ ફિસ્કલ ડેફિસિટને કરે છે. અને ફિસ્કલ ડેફિસિટ એ 4.4 થી 4.8 એટલે 5% નીચે એને હંમેશા પકડી રાખવા માટે પ્રયત્ન કરે છે. અને એની ઇર્દ ગિર્દ એ ક્યાંક ટેક્સ રેવન્યુ ઇન્કમ ઊભી કરે છે, ક્યાંક એક્સપેન્ડિચર પણ કરે છે. આ બજેટને જો હું કહું તો સર્વસ્પર્શી સર્વસમાવેશક બજેટ છે. અને જે મધ્યમ વર્ગની આખા દિવસ બધા ખૂબ વિશ્લેષકોને મેં સાંભળ્યા છે, જે મધ્યમ વર્ગ માટે અમે ખાસ કરીને અપર મિડલ ક્લાસ અને અપર લોઅર ક્લાસ એ ક્લાસ માટે જે રીતે જુદા જુદા પ્રાવધાન ઇન્કમ ટેક્સના સ્લેબના સંદર્ભમાં કરવામાં આવ્યા છે, મને લાગે છે કે ઐતિહાસિક છે. 2014માં જે 2.5 લાખની છૂટછાટ વાળું શરૂઆત થઈ હતી, એ 5 લાખ 7 લાખ ને આ વખતે સીધું જ 12 લાખ થયું. એટલે લગભગ 5 લાખનો ખાલી એક જ વર્ષમાં કે 1.5 વર્ષમાં જ વધારો થયો. 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી, એટલે નીલ ટેક્સ છે. એનો અર્થ કે દેશના જે ઇન્કમ ટેક્સ ફાઇલ કરે છે, કદાચ શિલ્પાબેન ડિટેલમાં જાણતા હશે, પરંતુ મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 7.7 લાખ લોકો કે 7.10 લાખ લોકો એવા છે કે જેની ઇન્કમ 12 લાખથી નીચે છે. એટલે કે દેશના ઇન્કમ ટેક્સ ફાઇલ કરનાર 9 કરોડની આસપાસ લોકોની અંદર 7 કરોડ 7 લાખ કે 10 લાખ કરતા વધારે લોકોને આમાં નીલ ટેક્સ ભરવાનો આવશે, નંબર 1. બીજું, જે રીતે આ ટોટલ રેવન્યુ ની છૂટછાટ જે આપી છે, બીજા ભાષામાં રેવન્યુ લોસ પણ કહી શકાય સરકારનો, એ 1 લાખ કરોડ અને 10 લાખ છે ટોટલ. એનો અર્થ એ થયો કે દેશના 12 લાખથી નીચે કમાતા લોકોના હાથમાં 1,10 કરોડ રૂપિયાની ડિસ્પોઝેબલ ઇન્કમ એના હાથમાં આવશે. જે જરૂરિયાત હતી, તો કેટલીક બેંકોમાં ડિપોઝિટો ઘટતી હતી, કારણ કે એક તરફ શેર માર્કેટમાં બધું સ્ટ્રોંગ ચાલતું હતું, બીજી તરફ જે કન્ઝપ્શનના જે આંકડા આવતા હતા એ પ્રમાણમાં સ્લો આવતા હતા. તો જે આટલી મોટી ઇન્કમ લોકોના હાથમાં આવી છે, એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ ક્યાં તો ઇન્વેસ્ટમેન્ટમાં જશે, સરકારી ઇન્વેસ્ટમેન્ટમાં બી જાય, બેંકોના ઇન્વેસ્ટમેન્ટમાં જાય, મ્યુચ્યુઅલ ફંડમાં બી જાય, અને બીજી તરફ કન્ઝપ્શન પણ, એમાં ખાસ કરીને રૂરલ કન્ઝપ્શન, જે રૂરલમાં રીચ છે એનું કન્ઝપ્શન પણ બહુ મોટા પાયે થશે. એટલે ઇકોનોમીને બૂસ્ટ આપવા માટેના જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બૂસ્ટ આપ્યું છે, બીજી તરફ એવા ઇન્વેસ્ટમેન્ટો અને રોકાણો છે કે જેમાં એગ્રીકલ્ચરમાં કિસાનોને લાભ થાય છે, ત્રીજી તરફ MSMEs થી શરૂ કરીને મોટા ઉદ્યોગોને જુદા જુદા પ્રકારના, હું ડિટેલમાં નહીં જાઉં કારણ કે ટાઈમ આપણી પાસે ઓછો છે, તો એમાં જુદા જુદા પ્રકારના પ્રયત્ન થયા છે. બીજું એક મોંઘવારીની વાત કદાચ સુધીરભાઈ આપે કરી, તો જો મોંઘવારીના સંદર્ભમાં ઓવરઓલ આખા વર્લ્ડમાં આ પ્રકારની સ્થિતિ છે. એના કારણો બી છે, જે કે યુદ્ધ છે, કે યુક્રેન રશિયા હોય કે ત્યાંનું ઇઝરાયલ વાળું હોય, પરંતુ આ મોંઘવારીના સંદર્ભમાં હિન્દુસ્તાનમાં કુલડાઉન થવાની શરૂઆત થઈ છે. તમે છેલ્લા ક્વાર્ટરના તમે મોંઘવારીના આંકડા જુઓ, એમાં ખાસ કરીને રિટેલ મોંઘવારી, CPI અને RPI 2 પ્રકારની હોય, તો રિટેલ મોંઘવારી પ્રમાણમાં ધીમે ધીમે ઓછી થવા માંડી છે. બીજું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન શાકભાજીનું પ્રોડક્શન પ્રમાણમાં ઓછું થાય છે, ક્યાંક બગાડ બી થાય છે, તો જે રિટેલ મોંઘવારી પર આની પણ મોટી અસરો થતી હોય છે. એ ક્રમશઃ દિવાળી પછી ધીમે ધીમે ઓછું થતું હોય છે. તો સરકારે મોંઘવારીને પણ ફોકસ કર્યું છે. અને તમે જુઓ કે ઇન્ફ્લેશનનું કંટ્રોલ કરવાનું કામ નરેન્દ્રભાઈને આયા પછી, હું ભૂલી ગયો છું સાલ એની 2016 કે 17માં,
એમણે આરબીઆઈ ને એમ્પાવર કરી છે. એટલે આરબીઆઈ ની જે મોનિટરી પોલિસી કમિટી છે ઓકે. એ જે પ્રકારના ટેક્સ રેટ નક્કી કરે છે એ મોંઘવારીને કંટ્રોલ કરીને ફિસ્કલ ડેફિસિટને Okay. મેન્ટેન કરવા માટેનો પ્રયત્ન કરે છે. ઓકે, ચલો હિમાંશુભાઈ, હવે આપ આ બજેટને કેવી રીતે જોવો છો? અને ખાસ કરીને એક પ્રશ્ન એ છે કે વિપક્ષે આ બજેટને બિહાર બજેટ કેમ ગણાવ્યું છે? જોઈએ કે 2014 થી આપણે જોઈએ મોદી સરકારના જેટલા પણ બજેટો આવ્યા તેમાં કોઈ કન્સિસ્ટન્સી નથી. અનિલભાઈએ આજે પક્ષના પાર્ટીના કાર્યકર ખરા એટલે એમને કીધું કન્સિસ્ટન્સી, પણ એક પણ બજેટમાં એક પણ વસ્તુની કન્સિસ્ટન્સી નથી. પહેલા તમે જોયું હોય તો તમે 100 સ્માર્ટ સિટી કીધી હોય, 2 કરોડના રોજગાર આપવાની વાતો કરી હોય, જીએસટીની વાતો કરી હોય, પછી જુદા જુદા એંગલથી સ્માર્ટ સિટીઓ બનાવવાની વાતો કરી હોય, ઇન્ફ્રાની બધી વાતો કરી હોય, 1 લાખ કરોડના ઇન્ફ્રા લાવીશું. આજે તમે જુઓ તો દરેક બજેટની પ્રોવિઝનો જે આજના જ બજેટમાં તમે જોશો તો ગયા વર્ષના બજેટમાં જે એલોકેશન્સ કરેલા હતા એનાથી અત્યારે રિવાઇઝ એસ્ટિમેટ ઘટાડવા પડેલા છે. એ પણ કેવા કેપેક્સમાં, જે મેઇન જે અત્યારે શેર બજારને બધા કેપેક્સ ઉપર વધારે આધાર રાખે છે, તો કેપેક્સનું જે છે એમાં 92,682 કરોડ ઘટાડ્યા. જે ગયા બજેટનું એમને એસ્ટિમેટ આપેલું, એલોકેશન્સ કરેલું હતું, અને અત્યારે રિવાઇઝ એસ્ટિમેટ ઘટાડેલા છે. હેલ્થમાં એમને 1255 કરોડનો ઘટાડો કર્યો, એજ્યુકેશનમાં 11,584 નો ઘટાડો કર્યો, સોશિયલ વેરફેર એમાં બધા સેક્ટર્સો આવી જાય મોટાભાગના, એમાં 10,000 કરોડનો ઘટાડો કરેલો છે રિવાઇઝ એસ્ટિમેટમાં. એગ્રીકલ્ચરમાં 10,000 કરોડનો ઘટાડો કર્યો છે. રૂરલ ડેવલપમેન્ટ કે જેની અંદર અત્યારે કન્ઝમ્પશન વધારાની વાતો કરી રહ્યા છે, એમાં 75,533 કરોડનો ઘટાડો કર્યો છે. અને ઓવરઓલ આની અંદર તમે જુઓ તો એસ્ટિમેટ જે પ્રમાણે આપે છે, ફૂલ ગુલાબી પિક્ચર આવે એટલે અત્યારે તમારે 12 લાખનું અત્યારે જે આવ્યું, પણ એ પણ ફૂલ ગુલાબી વાતો, એટલે કાલે મીડિયાના પ્રિન્ટમાં એ વસ્તુ આવી જાય કે મધ્યમ વર્ગને લાભ આપ્યો, પણ એ તમે એના બ્લુ પ્રિન્ટ્સ જુઓ કે એ બેઝિક એક્ઝમ્પશન લિમિટ નથી વધારી. બેઝિક એક્ઝમ્પશન લિમિટ તો 4 લાખની 4 લાખ જ કરેલી છે. આ આજા ફસાજા સ્કીમ એક ઉભી કરેલી છે કે અત્યારથી તમે લોકો 12 લાખનું રિટર્ન દેખાડે, કાલે ઉઠીને પછી 12 લાખની લિમિટ શેના માટે કરી? લોકોને ન્યૂ ટેક્સ રિજીમમાં એટ્રેક્ટ કરવા માટે. ઓલ્ડ ટેક્સ રિજીમમાં જેટલી 2.5 લાખની જ લિમિટ છે અને ત્યાં 10 લાખની પર 30% ટેક્સ જ છે, પણ ન્યૂ ટેક્સ રિજીમમાં લોકોને એટ્રેક્ટ કરવા માટે, કેમ કે સરકારની મનસા અત્યારે બહુ ખરાબ દેખાઈ રહી છે. જે હમણાં સુધીરભાઈએ વાત કરી કે સેવિંગ રેટ ઘટ્યાલા છે, તો સેવિંગ રેટ અત્યારે જે આપણો ઇન્ડિયન ઇકોનોમી શેના માટે સર્વાઈવ થયેલી હતી કે સેવિંગ્સ આપણું હતું સર્વાઈવ, જે આજે 2008ની મંદી આવી કે 2016માં પણ જે આપણે થયું કે બધા શા માટે કોરોના વખતે કેમ બધા સર્વાઈવ થયા? લોકોના સેવિંગ્સ હતા પોતાની જોડે એટલા માટે, એટલે લોકો સર્વાઈવ થયા. આ ગવર્મેન્ટ એ રીતના ધીરે ધીરે જે સેવિંગ્સ બધી તોડવા માંગી રહી છે. આજે સેવિંગ્સનો રેટ 18.94% ઇન્ડિયાનો થઈ ગયેલો છે, એટલે સેવિંગ્સ ઘટી રહ્યા છે. સરકાર એ કરે છે કે તમે અત્યારે કમાઓ, જે રિટર્ન ભરો બરાબર. અને અનિલભાઈએ તો ચોખ્ખું જ એમના શબ્દોમાં કહી દીધું કે જે 5 કરોડ લોકો જે રિટર્નો ભરે છે, 0 ટેક્સમાં પહેલા હતા અને અત્યારે પણ 0 ટેક્સમાં છે, તો એમને તો 12 લાખનો કોઈ બેનિફિટ બનવાનો જ નથી. અને જે ફેક્ટ ડેટા છે કે આજે ટોટલ 8 કરોડ લોકો રિટર્ન ભરે છે, એમાંથી 5 કરોડ તો નીલ ટેક્સ જ ભરેલો છે, એટલે એમના માટે 7 લાખની લિમિટ 12 લાખ થાય તો એમને કશો ફરક નથી પડવાનો. જે માર્જિનલ રિલીફ મળવાનું છે એ જે લોકો 12 લાખની નીચે રિટર્ન ભરશે એના માટે છે. 12 લાખ ઉપર 1 રૂપિયો પણ ઇન્કમ થઈ એટલે સીધી અને 4 લાખની લિમિટ એપ્લિકેબલ થઈ જશે. એટલે જે સરકારની જે મેં અગાઉ કીધું કે પ્રમાણે સેવિંગ્સને એટ્રેક્ટ નહીં કરવા માટેનું છે. આજે તમે હાઉસિંગ લોન લો તો હાઉસિંગ લોનનું ડિડક્શન તમને બાદ નહીં મળે. આજે તમે કોઈ પણ વસ્તુના કોઈ મેડિક્લેમ બાદ નહીં મળે, હેલ્થ ઇન્સ્યોરન્સ બાદ નહીં મળે, એટલે આ બધા ડિડક્શનો તમને બાદ નથી મળવાના. એટલે તમારી ફ્યુચર્સમાં જયારે તમે જયારે નિવૃત્તિ લો ત્યારે તમારે શું સેવિંગ્સ હશે એ તમારી જો કશું નહીં હોય, કેમ કે તમે સ્પેન્ડિંગ ઇકોનોમીઓ તમે ખર્ચા કરી નાખ્યા હશે. એટલે સરકાર જે પ્રમાણે સ્પેન્ડિંગ ઇકોનોમી બાજુ જઈ રહી છે. બીજું ફિસ્કલ ડેફિસિટની વાત કરી તો ફિસ્કલ ડેફિસિટમાં સરકાર જે અત્યારે જેમના જે અરુણ જેટલીજી એ વખતે કહેતા હતા કે અમે 3% ફિસ્કલ ડેફિસિટ લાવી દઈશું, તો 3% ફિસ્કલ ડેફિસિટ હજુ સુધી તો એચીવ થયો નથી. અત્યારે 4.9 નું 4.4% કર્યું. ગઈ વખતે 5.6 નું 4.9% કરવાનું કીધેલું હતું. એમાં એમને 15% રેવન્યુ ઇન્કમ વધારેલી છે, એટલે ટેક્સના ભારમાં રૂપે વધારેલી છે. હવે જો આ ફિસ્કલ ડેફિસિટનું જે 0.5% જે ઘટાડવાની વાત કરે છે, એટલે ઇનડાયરેક્ટલી તો ભલે અત્યારે કહેતા હોય કે અમે 1 લાખ કરોડનું રેવન્યુ ફોરગોટ કર્યું કે આની અંદર તમે 12 લાખનું જે બેઝિક એક્ઝમ્પશન લિમિટ આપી કર્યું, પણ બીજા બધા હિડન ટેક્સીસો અંદર દેખાઈ રહ્યા છે કે જેના કારણે આ 0.5% ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ મેચ કરવા માટે ટેક્સીસ લગાડવામાં આવશે.
એટલે સરકાર એક રીતે કહે છે કે અમે આની અંદર એલોકેશન વધાર્યું, પણ એલોકેશન ચાલુ બજેટમાં પણ નથી વધાર્યું. એજ્યુકેશન જે પાયાના સેક્ટર્સ કહેવાય, તો એજ્યુકેશનમાં પણ જે ગયા વખતે 2.60% જે એલોકેશન કરેલું હતું, આ વખતે 2.53%, એટલે 0.7% ઓછું થયેલું છે. ટ્રાન્સપોર્ટમાં 11.28% કરેલું, 10.83% કર્યું, એટલે 0.45% ઓછું કર્યું. રૂરલ ડેવલપમેન્ટમાં ફરીવાર કે જે ગઈ વખતે જે એસ્ટિમેટ કરતા પણ ઓછું અત્યારે નવું રિવાઇઝ એસ્ટિમેટ થયું, એમાં પણ બજેટ એલોકેશન ઘટાડેલું છે. હવે 5.51% હતું, એનું 5.26%, 0.25% ઓછું કર્યું. આઈટી અને ટેલિકોમ્યુનિકેશનમાં 0.53% ઓછું કર્યું છે. એટલે દરેકે દરેક સેક્ટર્સમાં જે પાયાના સેક્ટર્સ કહેવાય કે એની અંદર એમને એલોકેશન પણ ઓછું કરેલા છે. હેલ્થમાં ખાલી 1.64% જ એલોકેશન છે. એટલે જીડીપીના, એટલે તમે જીડીપીમાં વાત કરીએ, જીડીપીમાં અત્યારે જે ગવર્મેન્ટના ઓન એન એવરેજ રેટ, જે ઇકોનોમિક સર્વેમાં ચીફ ઇકોનોમિક એડવાઇઝરે તો ચોખ્ખું કીધું કે ગવર્મેન્ટે જે નીતિ વિષયક નિર્ણયોમાં વચ્ચે ના પડવું જોઈએ, અને સરકાર ઇકોનોમિક સલાહકારો છે એમને પોતાની રીતે આગળ વધવા દેવા જોઈએ, જેથી કરીને પોતે પ્રોપર ગાઈડ પ્લાનિંગ કરી શકે. અને એમણે જે બજેટ એસ્ટિમેટ કરેલા, મીન્સ જીડીપીના એસ્ટિમેટ કરેલા છે એ 6.9% થી 6.5% છે. આજની તારીખમાં કોઈ પણ ગવર્મેન્ટ ના હોય ઇન્ડિયામાં, કોઈ પણ સરકાર ના હોય, તો ઇન્ડિયન ઇકોનોમી 4% લેખે એની જાતે જ ગ્રો થતી હોય છે. એટલે આ ગવર્મેન્ટમાં ખાલી 0.2% જ ગ્રો થયેલો છે, એટલું એ દેખાય છે. ઓકે, અનિલભાઈ. જો હિમાંશુભાઈએ એ પોતે બી સીએ છે, એટલે સ્ટેટિસ્ટિકલી એમણે 4-5 પ્રશ્નો ઉભા કર્યા. એક પ્રશ્ન ઉભો કર્યો કે રિવાઇઝ એસ્ટિમેટ ઘટાડેલો છે. આ જ કારણથી વન નેશન વન ઇલેક્શનની વાત થાય છે. કારણ કે ચૂંટણીના કારણે લગભગ ચૂંટણી 3 મહિના જેવું ચાલી, એટલે 4 થી 5 મહિના સરકારની બધી કામગીરી સ્થગિત થઈ જતી હોય છે, એના એલોકેશન થી માંડીને બધું. નહીંતર આ જ વિપક્ષ આક્ષેપો કરવા માટે ટેવાયેલું છે. બીજો એમણે પ્રશ્ન કર્યો કે ન્યૂ ટેક્સ રેજીમ, તો એ કદાચ ભૂલી જાય છે કે ઓલ્ડ ટેક્સ રેજીમ પણ ચાલુ જ છે. એટલે કે જેને પોતાના ઓલ્ડ ટેક્સ રેજીમ અનુકૂળ છે તો એની અંદર એ જઈ શકે છે. ત્રીજું એમણે ગણાયું બજેટ એલોકેશન, શિક્ષણમાં આટલું ઘટ્યું, આમાં આટલું ઘટ્યું, આમાં 0.7% ઘટ્યું, હેલ્થમાં આટલું ઘટ્યું. તો મને લાગે છે કદાચ એમણે સરવાળો કર્યો હશે તો એમાં ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષનું બજેટ એમની ગણતરી પ્રમાણે તો એકદમ ઓછું થઈ ગયું છે. તો ખરેખર તો આ આંકડો શું છે એમણે જણાવવું જોઈએ કે ગયા વર્ષે કેટલા લાખ કરોડનું બજેટ હતું અને આ વર્ષે કેટલા લાખ કરોડનું. જો નેહા આમાં કુલ મળીને મેં શરૂઆતમાં જ કીધું કે સરકાર એની સાતત્યપૂર્ણ પોલિસીની સાથે સાથે જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતના આધારે જે સેક્ટર્સને જરૂરિયાત ઉભી થઈ છે વધારે, એને પણ એલોકેશન, જેમ ઓચિંતું કોવિડ તો કોવિડ માટે સરકારે સ્પેશિયલ એના માટે એ વખતે 20 લાખ કરોડ કોવિડમાંથી રિવાઇવ થવા માટે ફંડ આપ્યું હતું. એમાં કોવિડની મેડિસિન, ટ્રીટમેન્ટ થી માંડીને વેક્સિનેશન થી માંડીને બધું ફ્રી થયું હતું. તો જે તે સમયે જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એને પણ સરકારે ફોકસ કરવા. ઓકે, ચલો શિલ્પાબેન, હવે વાત તો આ બજેટમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હોવાની પણ થઈ છે. મહિલાઓ માટે આ બજેટમાં આખરે શું ફાયદો અને શું નુકસાન? મહિલાઓ માટે જે લોન છે એ લોકોએ સબસિડી જાહેર કરી છે, અને એન્ટરપ્રિન્યોર મહિલાઓ હશે એ લોકો માટે ઘણી બધી લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સારું છે એટલે વુમન્સ માટે પણ. ઓકે મીનાબેન, હવે આખરે સવાલ તો એ થઈ રહ્યો છે કે આપણે જયારે દર વખતે વાત કરીએ છીએ બજેટની, અને તેમાં પણ આપણે મધ્યમ વર્ગીય જે લોકો છે તેના માટે ખાસ કરીને નફા નુકસાનની બજેટને લઈને વાત કરતા હોય છે. મધ્યમ વર્ગનો જે વિસ્તાર છે તેને સમજીએ કે જે લોકો રોજની કમાણી કરે છે, રોજનું કમાઈને રોજ ખાય છે, તેવા લોકો માટે જો ખાસ કરીને તે લોકો એવું ઈચ્છતા હોય છે કે જેમ કે ખેડૂત, મજૂર કે છૂટક કામ કરનાર લોકોની કમાણી છે, આવા લોકોનો રેટ ઊંચો આવે ને તેમને વધારે કામ મળે અને વધારે કમાણી થાય, તેવા પ્રયાસો આ બજેટમાં થયા છે ખરા? અવાજ નથી આવી રહ્યો આપને મીનાબેન? અવાજ મને નથી આવતો, પણ હું એટલું ચોક્કસ કહીશ કે જે બજેટમાં નોકરીવાળા માટે જે ટેક્સ રિડક્શન કર્યું છે, તો જે બિઝનેસમાં છે, જે નાના ઉદ્યોગોમાં છે, અને જેમની શોપ્સ છે, જેમનું પણ ઇન્કમ 12 લાખ જ છે, અત્યારે ઓનલાઈનનો એટલો બધો મારો છે કે બ્રિક એન્ડ મોર્ટરમાં જે છે ઓફલાઈન ટ્રેડર્સ છે નાના,
એમને પણ કમાણી અને માર્જિન્સ બહુ જ ઓછા થઈ ગયા છે. તો એમને પણ આવરી લેવાયા હોત તો ચોક્કસ હેલ્પ થાત. નાના જે રિટેલર્સ છે, નાના દુકાનો વાળા છે, એમને અત્યારે ઓનલાઈન બિઝનેસ થી બહુ જ કોમ્પિટિશન છે. તો આ એક માધ્યમ બની શકત કે એમની બચત થાત થોડી અને એમનું બિઝનેસ ચાલતું રહેત. અત્યારે ઘણા બધા બિઝનેસીસ ઓનલાઈનના કારણે બંધ થઈ રહ્યા છે. તો આ જો જોગવાઈ હોત તો ચોક્કસ આવકાર્ય હોત. ઓકે સુધીરભાઈ, હવે ખેડૂતો અને ખેતીને લઈને પણ આ બજેટમાં ખાસ કરીને વાતચીત કરવામાં આવી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેતી આપણે તમામ લોકો જાણીએ છીએ કે ખૂબ મોંઘી થઈ ગઈ છે. 1 વીઘા પર ખેડૂત 10,000 ના કમાય તેવી સ્થિતિ અત્યારે આપણે ખાસ કરીને જોવા જઈએ તો જોવા મળે છે. બજેટમાં ખેડૂતની અપેક્ષા એવી હતી કે કોઈ સરકાર ખાસ નીતિ લાવે કે જેમાં ખેડૂત જ્યારે ખેતી કરતો હોય છે તેની જમીન પર, એટલે કે તેને એ પ્રકારનો ખર્ચ કે બિયારણ, ખાતર અને દવા, આ 3 વસ્તુનો ખર્ચ છે તે ખૂબ જ વધી જતો હોય છે. એટલે બજેટથી ખેડૂતો એ આશા રાખતો હતો કે તેનો જે ખર્ચ હોય તે નીચો આવે અને એવી કોઈ નીતિ સરકાર લાવે. ખેડૂતો માટે કેવા પ્રકારનો ફાયદો આ બજેટમાં જોવા મળી રહ્યો છે? કારણ કે ખેડૂતોની પણ ખાસ અપેક્ષાઓ રહેલી હોય છે બજેટને લઈને. તમે મને પૂછ્યું બરાબર. હા, ખેડૂતોની અપેક્ષા તો દર વખતે પૂરી થતી નથી. ખેડૂતોને આ બજેટ સાથે કઈ લેવા દેવા જ નથી, કારણ કે બજેટ આખો આંકડાઓનો વિષય છે ને. ખેડૂતને તો એના ધરતી પર એને એનું શું પરિણામ મળે છે એને, દાખલા કે તમે કોઈ પણ રીતે સારી યોજના બનાવી હોય તો એને યોજનાના ફળ મળે ત્યારે જ એને રિયલાઇઝ થાય કે આ મને ફળ મળશે. જે અર્થશાસ્ત્રીઓના આખો જે ઊંડો વિષય છે ખેડૂતો માટે બિલકુલ જીરા બરાબર છે. ઇવન મારા જેવા માટે 1 કે 2% સમજ પડતો તો ખેડૂતો તો એને નહીં મળે. એટલે સવાલ એ છે કે ખેડૂતો માટે તો દરેક સરકાર ખેડૂતો માટે લાભ આપતી હોય. આ ખેડૂત અગેન હું રિપીટ કરીશ કે આમાં ખેડૂત માટેના સ્પેસિફિક કયા બેનિફિટ આપ્યા છે હજી મેં આઈ હેવ નોટ ગોન થ્રુ ધેટ ડિટેલ્સ, એટલે હું એ નહીં કહી શકું. પણ મારે બીજું એ કહેવું હતું કે આનું જે બેરોમીટર દર વખતે એવું હોય છે કે સ્ટોક એક્સચેન્જની અંદર જબરજસ્ત ઉછાળો આવે ત્યારે બહુ ફૂલ ગુલાબી બજેટ હોય તો મોટાભાગની ટીવી ચેનલો પર સવારથી આજે, હવે જોકે ટીવી ચેનલોની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે, એ બહુ સાચી વાત છે. એમાં આપણે હું તમે બધા આવી ગયા તો એટલે એક પ્રચારનો એક બહુ મોટો એજન્ડા હોય છે. પણ જો સ્ટોક એક્સચેન્જ જો આજે આટલું બધું સારું બજેટ છે તો એનો મને એમ લાગે છે છેલ્લા સમાચાર મળે હતા ત્યારે તો એ ડાઉન હતું. છેલ્લા સમાચારમાં જયારે 2-3 કલાક, આજે છેલ્લો આંકડો ખબર ને, પણ એમાં કોઈ એવું તમને ઉત્સાહજનક ચિત્ર ન આવ્યું તો એ પણ શું સૂચવતું હશે? એનું સૂચવતું એવું છે કે ભાઈ કોર્પોરેટ વાળા નારાજ છે કે પછી બિઝનેસ વાળા નારાજ છે, એનું શું આપણે એ મને એમ લાગે છે નીલભાઈ કંઈક પ્રકાશ પાડે તો મારા જેવાને સમજણ પડે. ઓકે, ચાલો હવે હિમાંશુભાઈ, આપને જે વાત કરી હતી એ પણ આપ કહેશો, પરંતુ સવાલ અહીંયા એ પણ છે કે 12 લાખ સુધીની આવકમાં કોઈ પણ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત તો થઈ ગઈ છે, પણ આ જાહેરાતનો લાભ લેવા માટે એ આપણા દેશમાં લાખો યુવાનો કે જે બેરોજગાર છે તેમના માટે હવે બજેટ 2025માં નોકરી સંબંધિત કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી તેવો પણ એક ખાસ મહત્વપૂર્ણ સવાલ અહીં ઉઠી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આપણે તમામ લોકો જોઈ રહ્યા છે કે મીમ પણ વાયરલ થઈ રહ્યા છે કે જે 12 લાખ આવક હોય તે લોકોને ટેક્સ નહીં ભરવો પડે તેવી જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે બેરોજગાર યુવાઓ જોડે નોકરી તો હોવી જોઈએ ને. ચોક્કસ તમારો આજે સવાલ વેધક છે અને સોશિયલ મીડિયામાં આ મેસેજો બહુ ફરતા થયેલા છે કે 12 લાખ કરી નાખ્યું, પણ 12 લાખની આવક ક્યાંથી કરી જશો? એટલે એક સવાલ એ છે કે એકચ્યુઅલીમાં આ બજેટનું જોવા જઈએ તો દરેક સેક્ટર્સમાં લોકો લોન લેવા પ્રેરિત થાય એ રીતનું છે. એગ્રીકલ્ચરમાં પણ જે કિસાન ક્રેડિટની લિમિટ 3 લાખથી કરીને 5 લાખ કરી, હવે આ 12 લાખની લિમિટ કરેલી છે તો ઘણા બધા અત્યારે જે લોકો 7 લાખ સુધી રિટર્ન ભરતા હોય, ટેક્સ ના આવે, ટેક્સ નથી આવવાનો, એટલે એ રીતના લોકો ઘણા બધા પ્લાનિંગ એ રીતના કરતા હોય છે ને હવે 12 લાખ સુધી કરશે, એટલે લોનો લેવા માટેનું બધું કરશે. પણ અલ્ટિમેટલી જે મેઇન એમ છે કે જે રોજગારી તકો ઉભી કરવાની, તો એ રોજગારીની તકો સરકારની જે અત્યારના જે પ્રોડક્શન લિંક, આપણે બહુ વાત સાંભળી કે પ્રોડક્શન લિંક સ્કીમો સરકાર રજૂ કરેલી છે અને એના રોજગારીના આંકડા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એને એલોકેશન્સ અને એના રિડક્શન્સ અને ફરીવાર નવું એલોકેશન્સ. તો પ્રોડક્શન લિંક સ્કીમ જે ગવર્મેન્ટે 2024-25માં રજૂ કરેલી એમાં એમનું બજેટ એલોકેશન 6,200 કરોડ હતું, એનું રિવાઇઝ એસ્ટિમેટ કર્યું 5,700 કરોડ, એટલે કટ 423 કરોડનો થયો. અને અત્યારે નવું એલોકેશન જે કર્યું પ્રોડક્શન લિંક સ્કીમમાં આજે 9,000 કરોડનું કર્યું. એવી રીતના ઓટોમોબાઈલ્સ સેક્ટર્સમાં 3500 કરોડનું હતું, એમાંથી ખાલી 349 કરોડનું જે એલોકેશન થયેલું છે રિવાઇઝ એસ્ટિમેટ, અને ઘટ પડી છે 3,153 કરોડની, અને પાછું નવું એસ્ટિમેટ પાછું 2800 કરોડનું કર્યું.
એટલે તમે જુઓ કે પ્રોડક્શન લિંક સ્કીમો જે છે એટલે એ સીધે રોજગારને લગતી અસર કરતી સ્કીમો હોય કે જેની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં રોજગારીની તકો ઉભી થતી હોય, પણ આજે તમે એના રિવાઇઝ એસ્ટિમેટ જ ઘટાડી દેતા હોય, એમાં કટ કરતા હોય બજેટ એલોકેશન્સમાં અને ખાલી દેખાડવા માટે કે અમે જો રોજગારી વધારી એના માટે તમે એલોકેશન્સ વધારતા હોય તો એ ખોટું છે. બીજું જે સુધીરભાઈએ કીધું કે કોર્પોરેટ જેને એકચ્યુઅલીમાં કોર્પોરેટને આ બધામાં થોડું વધારે બેનિફિટ કરવાનો કેમ કે સ્પેન્ડિંગ ઇકોનોમી થવાની હતી છે થશે એટલે કોર્પોરેટને બેનિફિટ થશે જ. અને કોર્પોરેટના આંકડા તમે જુઓ તો એમના ગ્રોથ પ્રોફિટ જે 2021-22માં 10,88,000 કરોડના હતા એ સીધા વધીને આજે 14 લાખ કરોડના થઈ ગયેલા છે. કોર્પોરેટ ટેક્સ સૌથી લોએસ્ટમાં લોએસ્ટ છે 15%. શા માટે કે અમે ગવર્મેન્ટ એ નથી કહેતી કે અમે આ પબ્લિકનો ટેક્સ અમે 30%ની જગ્યાએ 15% લાવી દઈએ. 12 લાખની લિમિટની કોઈ જરૂર નથી. 12 લાખની લિમિટ જે અત્યારે સરકારી આંકડા કહે છે કે 5 કરોડ રિટર્નો તો નીલ ટેક્સના જાય છે, તો પછી જે 3 કરોડ ટેક્સ પેયર ભરે છે એમાંથી સેલેરી ક્લાસ વધારે હોય છે અને એ લોકોને ઓપ્શન્સ છે કે અત્યારે હું આ વર્ષે નવી સ્કીમમાં જઉં કે જૂની સ્કીમમાં. બિઝનેસ વાળા માટે વન ટાઈમ જ ઓપ્શન છે એટલે બિઝનેસ વાળા એક વખત જો નવી સ્કીમમાં આવી ગયા, અત્યારે પણ 2 કરોડ લોકો જૂની સ્કીમમાં રિટર્ન ભરી રહ્યા છે, તો એ 2 કરોડ અત્યારે નવી સ્કીમમાં આવી ગયા જો બિઝનેસમેન, અને એમને જૂની સ્કીમમાં જવાનો લાભ નહીં મળે, એક જ વખત એમને સ્વિચ ઓવર કરવાનો લાભ મળશે. એટલે મેં કીધું ને આજા ફસાજા સ્કીમ ઉભી કરેલી છે. બીજું જે અત્યારે ભાઈએ કીધું કે એલોકેશન્સ જે આજે હેલ્થના જે પ્રાઇમ સેક્ટર્સો કહેવાય હેલ્થમાં, તો હેલ્થમાં એલોકેશન અત્યારે જે કરેલું છે કે આરોગ્યમાં 89,000 કરોડનું જે સ્ટેટનું એઝ ઇટ ઇઝ જે પ્રીવિયસ યર હતું એ જ પ્રમાણે રહેલું છે. જયારે અત્યારે આવી રીતના લોકોના એક્સપેન્ડિચર્સ વધ્યા, આજે મેડિકલના ખર્ચા લોકોના 14% લેખે વધી ગયેલા છે. 18% જીએસટી મેડિકલમાં લે છે, મેડિક્લેમમાં બધામાં લે છે, એટલે દરેક સેક્ટર્સમાં વધી ગયેલા છે. તો એની અંદર વધારો નથી કર્યો. શિક્ષણ મંત્રાલય શિક્ષણનું એલોકેશન 1.29 લાખ કરોડ છે જે જીડીપીના 0.64% થાય છે. અન્ન સબસિડી જે 81 કરોડ લોકોને જો અનાજ આપવાની વાત કરે એમાં ઘણી બધા સીએજીએ તો સ્કેમ શોધેલા છે કે કોઈને એલોકેશન પણ નથી થતું, એમાં પણ વધારો નથી કર્યો. ગ્રામ્ય વિકાસ જે છે ગ્રામ વિકાસમાં જે અત્યારે વધારે ભાર દઈ રહ્યા છે કે અમે ગ્રામનો વિકાસ કરીશું ને રર્બન, અહીંયા આપણે જે ગુજરાતમાં નરેન્દ્રભાઈ જયારે સીએમ હતા ત્યારે રર્બન શબ્દ સાંભળેલો, રૂરલ અને અર્બનનો ભેગો કરતો. તો ગ્રામ વિકાસનું એલોકેશન જે છે 2.66 લાખ કરોડ કરેલું હતું, એમાંથી ખર્ચો માત્ર 1.91 લાખ કરોડ થયો, 75,000 ઓછા કર્યા. તો એની અંદર આ વર્ષે પાછું 2,66,000 કરોડ ખર્ચો એનો એલોકેશન કરી દીધું. તમે જે પહેલા પ્રીવિયસનો ખર્ચા જ નથી કરતા તો તમે શા માટે એલોકેશન વધારે કરો છો? એકચ્યુઅલ બેઝ ઉપર જાઓ ને. અનિલભાઈએ વચ્ચે કીધું કે અત્યારે ઇલેક્શનો આપણે વન નેશન ને વન ટેક્સના પેલા બેનરેટર જવા માંગીએ છીએ અને આ ઇલેક્શનો આવે છે એના કારણે અમે ખર્ચો નથી કરી શકતા. એ વાત ખોટી છે. તમારી જો ફૂલ મેજોરિટી વાળી ગવર્મેન્ટ હતી, તમે અત્યારના 2014ના આંકડા જુઓ, 2019ના જુઓ, ફૂલ મેજોરિટી વાળી ગવર્મેન્ટ હતી, ત્યાંના દરેક બજેટમાં રિવાઇઝ એસ્ટિમેટ ઓછા થયેલા છે. તમે આ શેલ્ટર લો છો, તમે વન નેશન વન ટેક્સની વાત કરો, શા માટે વન ટેક્સ તમે નથી કરી શકતા? જીએસટીમાં તમે મલ્ટિપલ ટેક્સો કર્યા છે. ઇન્કમ ટેક્સમાં જે નવો ટેક્સ રિજીમ આવ્યું છે એમાં 7 પ્રકારના ટેક્સો છે, 7 સ્લેબો છે. તમે વન ટેક્સ કરો ને. તમારી પહેલા કોંગ્રેસ વખતે હું તમને એ પણ કહું કે જે 30%નો સ્લેબ રેટ અત્યારે ગવર્મેન્ટે જે વધાર્યો છે 24 લાખ ઉપર 30%, જયારે બીજેપી ગવર્મેન્ટે 10 લાખ ઉપર 30%થી વધારીને 24 લાખ ઉપર 30% કર્યો. ત્યારે કોંગ્રેસે જયારે 2004માં 2.5 લાખ ઉપરથી વધારીને 10 લાખ ઉપર 30% કરેલો. એટલે 2.5 લાખના 10 લાખ એટલે 4 ટાઈમ્સ તમારી ઇન્કમ વધારી લીધી. જયારે અત્યારે 10 લાખના તમે 24 લાખ એટલે 1.5 ટાઈમ જ તમારી ઇન્કમ વધેલી છે. એટલે તમે સમજો કે જે ખાલી ફૂલ ગુલાબી વાતો કરે ને છેતરામનું બજેટ રજૂ કરેલું છે. ઓકે અનિલભાઈ, તમે આ વાતનો જવાબ આપો તે પહેલા એક પ્રશ્ન મારો છે, થોડો લાંબો પ્રશ્ન હશે પરંતુ તમે સાંભળજો. 2024માં યુવાનો માટે એ 5 યોજનાની જાહેરાતો કરવામાં આવી હતી ને આમાંથી હજુ 4 પ્રક્રિયામાં છે ને જે એક હોલ્ડ પર છે. આ શું જાહેરાતો હતી તે હું તમને કહું કે ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ જે 2 ડિસેમ્બરે લોન્ચ થવાની હતી, પરંતુ એ જ દિવસે આ યોજનાને મુલતવી રાખી દેવામાં આવી. પછી 2 મહિના વીતી ગયા, યોજના ફરીથી શરૂ પણ ન થઈને કોઈ તારીખની જાહેરાત પણ ન કરવામાં આવી. યોજના નંબર 2 ઉત્પાદનમાં રોજગારીનું સર્જન, જ્યાં સરકારી નોકરી શોધનાર અને નોકરી આપનાર બંનેને પ્રોત્સાહન આપવામાં આવશે, એ પણ હજી સુધી નથી શરૂ કરવામાં આવ્યું. યોજના નંબર 3 પહેલીવાર રોજગાર, ઈપીએફઓમાં પહેલીવાર નોંધણી કરાવનાર લોકોને સરકાર 15,000 રૂપિયા આપશે એવું કહેવામાં આવ્યું હતું, જે હજી સુધી નથી શરૂ કરવામાં આવ્યું. યોજના 4 નોકરીદાતાને સહાય અને યોજના નંબર 5 ઉચ્ચ શિક્ષણ લોન, જે હજી સુધી નથી શરૂ કરવામાં આવી. આ યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આનો અમલ કરતા કેટલો સમય લાગી જાય છે? પછી તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા હું હિમાંશુભાઈના પ્રશ્નનો જવાબ આપીશ, કારણ કે એમણે બધા રાજકીય ઓબ્ઝર્વેશન કર્યા છે. હિમાંશુભાઈ ભૂલી ગયા કે આદરણીય ઇન્દિરાજી જયારે હતા ને ત્યારે 12 લાખ જે કમાય એને
97.7% ટેક્સ ભરવો પડતો હતો. એના બદલે આખી રિવર્સ સ્થિતિ છે. અને હમણાં એક થઈ ચર્ચા વિશ્લેષક દ્વારા, તો આ 12 લાખની જે છૂટ છે એ નોકરી પેશાને તો 12,75,000 છે, અને બાકીના ઉદ્યોગ વાળાને પણ છે 12 લાખની છૂટ. ઓકે, હિમાંશુભાઈ આવું છું. ફક્ત નોકરી માટે નથી. બીજું આપણે રોજગારીની બધી બહુ વાતો કરી. મને હિમાંશુભાઈ એટલું સમજાવે કે 2014 પહેલા કેટલા લોકોને રોજગારી અમને કોંગ્રેસના 10 વર્ષમાં આપી હતી, નંબર 1. બીજું, જે રીતે કેન્દ્ર સરકારે આખી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે કે જેમાં રોજગારી ઉભી થાય, તો જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા એની સ્થિતિ રોજગારીમાં શું છે? તમે જો ગુજરાત દર વખતે નંબર 1 રહ્યું છે રોજગારી આપવામાં. ત્રીજું, આ બજેટના સંદર્ભમાં જો હું વાત કરું તો જે લેધર સેક્ટર છે એ લેધર સેક્ટરમાં પણ રોજગારી નવી ઉભી થવાની છે. તમે ટોયઝમાં આત્મનિર્ભર ભારતનો જે કન્સેપ્ટ છે, એટલે ટોયઝ હિન્દુસ્તાનમાં બને, મેડ બાય હિન્દુસ્તાન, અને એ એક્સપોર્ટ થાય, તો ટોયઝમાં પણ મોટી, હું એકચ્યુઅલી એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, પણ એમાં પણ મોટી રોજગારી ઉભી થાય એમ છે. MSMEs ની જે ડેફિનેશન છે એમાં બધામાં લિમિટ ડબલ કરી દીધી. એનું જે MSME લોઅર ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે ગ્રેડ છે, તમે વિચાર કરો કે આ બધા જ ધંધાઓમાં કોલેટરલ વિનાની લોન મળે છે, જેમાં સરકાર તમારી જામીનગીરી બતાવી રહી છે. તમે ભૂતકાળમાં ક્યારે આવી સ્થિતિ હતી? કોંગ્રેસે જવાબ આપે કે જે સ્ટાર્ટઅપની જે યોજના છે, નરેન્દ્રભાઈ જયારે સ્ટાર્ટઅપની યોજના મૂકી ત્યારે ખૂબ મસ્કરીઓ કરી હતી. આજે સ્ટાર્ટઅપમાં દેશમાં લાખો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયા છે, અને 100 કરતા વધારે તો યુનિકોર્ન છે. એ સ્ટાર્ટઅપમાં પણ આ વખતે એમાં એની છૂટછાટો આપીને એની લિમિટ, એની લોનની લિમિટ 20 કરોડ સુધી કરી છે. તમે સ્ટેન્ડઅપમાં જેમ બેને કીધું, શિલ્પા બેને, એ રીતે સ્ટેન્ડઅપમાં પણ SC ST અને એમાં ખાસ કરીને જે વિમેન છે એના માટેની પણ કોલેટરલ વિનાની લોનોમાં વધારો કર્યો. તમે PM સ્વનિધિ યોજના છે એમાં પણ જયારે એકવાર ભરી એની લોનમાં વધારો કર્યો. સ્કૂલ મળીને MSME સેક્ટરથી શરૂ કરીને નાના નાના ઉદ્યોગ છે, એ બધા જ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે. જો આ સરકારની પદ્ધતિ છે કે ઓપોર્ચ્યુનિટી આપવાની, તમારે તમારું સ્કિલ એમાં એપ્લાય કરવાનું, તમારે ટેકનોલોજી એપ્લાય કરવાની, અને તમારો બિઝનેસ ડેવલપ કરવાનો. ઓકે, બધા જ લોકોને બધી જ સરખી ઓપોર્ચ્યુનિટી હોવા છતાં કેટલાક લોકોના ધંધા ફ્લરિશ થાય છે, કેટલાક લોકોના ન પણ થતા હોય, તો એ તો જે તે માણસે એમાં પરિશ્રમ કરવો પડે છે. તમે કિસાનોમાં જે રીતે અમે દાળની જે યોજના જાહેર થઈ, નેહા, મને ચોક્કસ યાદ છે કે હું 2015માં જયારે આ જ VTVમાં ડિબેટ કરતો હતો, ત્યારે એ વખતે આપણે સાઉથ આફ્રિકાના પછાત દેશો, સાઉથ આફ્રિકા એટલું નહીં, આફ્રિકન કન્ટ્રીઝમાંથી આપણે દાળ ઇમ્પોર્ટ કરવી પડતી હતી. આજે પણ આપણે તુવેરની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, એમાં ઘણું બધું આપણું રેવન્યુ આપણે ઇમ્પોર્ટ કરવામાં વપરાય છે. આ જે 6 વર્ષની સ્કીમ લાયા છે એમાં 4 વર્ષ સુધી જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન કરતા ઊંચા ભાવે સરકારની એજન્સીઓ એની ખરીદી કરશે. એટલે કે દાળના પ્રોડક્શન માટે ખેડૂતોને એશ્યોરન્સ આપ્યું સરકારે. તમે જો આવનારા સમયમાં 3-4 વર્ષમાં દાળના પ્રોડક્શનમાં ભારત આત્મનિર્ભર થવાનું છે. આજે આપણે ક્રૂડ ઓઇલની સાથે સાથે મોટાભાગના પલ્સીસ ઇમ્પોર્ટ કરવામાં આપણો મોટો ખર્ચ થાય છે, તો આપણે જે આપણું ડોલર વપરાય છે બિલકુલ એમાં પણ આપણે લાભ થવાનો. તમે જો આખા બજેટને, હું તો અર્થશાસ્ત્રી નથી, પરંતુ મેં જે રીતે આજે આખું બજેટ સાંભળ્યું છે અને આખા બજેટનું એનાલિસિસ કર્યું છે, એ પ્રમાણે મને લાગે છે કે આ ફૂલ ગુલાબી બજેટની સાથે સાથે નાનામાં નાના, હમણાં વાત થઈ ગીગ વર્કરની, કે જે તમે જ વાત કરી કે જે રોજિંદુ કામ કરીને કમાય છે, તમે આ ગીગ વર્કર લગભગ 1 થી 1.5 કરોડ છે દેશમાં. એ ક્યાંક સ્વિગીમાં કામ કરે છે, ઝોમેટોમાં કામ કરે છે, ક્યાંક જે દહાડિયા જેને કહેવાય વર્કર, એના માટે પોર્ટલમાં રજીસ્ટ્રેશન થાય એટલે એને આરોગ્યની યોજનાઓના લાભ, એના સોશિયલ સર્વિસીસના એટલે જે ઇન્સ્યોરન્સની યોજનાના લાભ, તો આવા તો અનેક કાર્યક્રમો આ બજેટમાં છે.
ઓકે એટલે સવાલ માત્ર અહીંયા એટલો જ છે કે આમાંથી મધ્યમ વર્ગને રાહતનું ગણિત આખરે શું છે? કારણ કે દર બજેટમાંથી એ સામાન્ય માણસ છે તે આશા રાખતો હોય છે કે તેના માટે કંઈક જાહેરાતો થશે અને તેના માટે કોઈ નીતિ છે તે જાહેર થશે. એટલે કે હવે અર્થશાસ્ત્રી નયન પરીખ પણ આપણી સાથે જોડાયા છે. બ્રેક પરથી પાછા આવીને તેમની સાથે વાત કરીએ કે તેમનો એક નજરિયો શું છે આ બજેટને લઈને. હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો બજેટ 2025 ને લઈને જે ચર્ચા આપણે કરી રહ્યા છે, અર્થશાસ્ત્રી નયન પરીખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નયનભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા તો બજેટને લઈને એક અર્થશાસ્ત્રી તરીકે આ બજેટને કેવી રીતે જુઓ છો આપ? બજેટના જુદા જુદા પાસાઓ આપણે જો જોઈ લઈએ તો એક તો એ કે ઇન્કમ ટેક્સની રિલીફ ઓફકોર્સ બધાને સ્પર્શી ગઈ છે અને એ જે 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમને હવે રાહત મળવાની છે એ સ્ટેપને આપણે જો ઇવેલ્યુએટ કરીએ તો એક એ કે આપણો જીડીપી ગ્રોથ જે છે એ આ વર્ષે 6.4 થવાની આશા છે. એટલે આપણો જે અંદાજ હતો કે લગભગ 7 થી 8% વચ્ચે આપણે કરવો તો આપણે જો વિકસિત ભારત 2047 સુધીમાં કરવું હોય તો એમ છે કે આવતા 2 દાયકા સુધી આપણે દર વર્ષે જીડીપી નો ગ્રોથ લગભગ 8% કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ. એટલે 8%ના દરે આપણો જો જીડીપી ગ્રોથ વધે તો આપણે વિકસિત ભારતનું 2047માં જે સ્વપ્ન છે એ પૂરું કરીએ. હકીકત જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં લગભગ આપણો ગ્રોથ અને આ વર્ષમાં પણ 6.4 રહ્યો છે. એવરેજ 6.4 ની આસપાસ આપણે રહ્યા. એટલે આપણે 1.6% દર વર્ષે ઓછો કરીએ છીએ. આપણે જો આ વિકાસ નહીં કરીએ તો આપણું વિકસિત ભારતનું સ્વપ્ન કેવી રીતે પૂરું થશે? એટલે એના માટે આ બજેટ કેટલું લાભદાયક છે, કેટલું એ એક ક્ષેત્ર ઉપર કામ કરશે એ રીતે મારે એક એને ઇવેલ્યુએટ કરવું છે એઝ એન ઇકોનોમિસ્ટ. તો હું એમ માનું છું કે જે મને એમાં મેઇન એક પ્રશ્ન દેખાય છે જેના કારણે કદાચ જીડીપી ગ્રોથ મને હજુ આવતા વર્ષે પણ 6-6.5 ની આસપાસ જ લાગે છે, હવે એટલી 7 થી 8 વચ્ચે નથી લાગતું, એ કે આપણે સરકારનું જે કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ ગયા વર્ષે 11.2 લાખ કરોડ હતું, જે આ વર્ષે 10.1 લાખ કરોડ ગયું. એટલે લગભગ આપણે 1.1 લાખ કરોડ આમાં ઘટાડો થયો. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘટાડો થાય એટલે શું? મૂડીઝ જેવી સંસ્થાએ કહ્યું કે ભાઈ મારે ભારતને એક સારું રેટિંગ આપવું હોય તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો કરશો તો નહીં ચાલે મારે. એટલે એ મને મેઇન આમાં થોડો ત્રુટી લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચો શું કરવા ઘટાડો છો? રોડ, ડેમ, પાવર પ્રોજેક્ટ એ બધા એવા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે એના કાસ્કેડિંગ ઇફેક્ટ બહુ છે. એટલે એના થકી 15 ઇન્ડસ્ટ્રી નપતી હોય, સિમેન્ટ, સ્ટીલ, લેબરર્સ, એ બધાને આનાથી ફાયદો થાય. એટલે એક તો એ કે આપણે 1 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ જે ઇન્કમ ટેક્સમાં આ સ્લેબ વધારવાથી જ ગુમાવી છે એ આપણે ઓછું કરી નાખ્યું છે ઓલમોસ્ટ કેપિટલ એક્સપેન્ડિચર. બિલકુલ. જે આપણે ઇવેલ્યુએટ કરવાનું રહ્યું કે આ કેટલી વાઇઝ વાત છે. બહુ સારી વાત છે, મધ્યમ વર્ગને બેનિફિટ થશે. જીડીપી ગ્રોથમાં આપણું જે ટાર્ગેટ છે, વિકસિત ભારતની જે આપણી વાત છે, એમાં આપણને આ કેવી રીતે મદદ કરશે અથવા કેટલા પાછા ધકેલશે એ એક જોવાનું રહ્યું. બીજું જે છે એ જે આપણે આ 12 લાખ કરોડની વાત છે અને 12 લાખ રૂપિયાની વાત છે જ્યાં સુધી ઇન્કમ ટેક્સ માટેની, એ મને જો લાગે છે કે આપણે સરળીકરણ પર જવું હોય અને આપણે ઇન્કમ ટેક્સ એક્ટ આખો નવો લખવો હોય તો મને એટલીસ્ટ 10 ફોન આ બજેટ પછી આવ્યા કે આમ 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે, પણ આમ પાછું લોઅર સ્લેબમાં પણ ટેક્સ છે 5-10%. તો ખરેખર શું છે? ટેક્સ છે કે નથી? હવે તો આપણે તો 2-3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણા પેનલમાં જ છે, પણ જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે તો સરળીકરણની ક્યાં વાત થઈ? લોકોએ તો મને ફોન કરવા પડે કે ભાઈ ખરેખર આમાં સ્લેબ છે કે નહીં. એક ટીવી ચેનલે મને રિક્વેસ્ટ કરી તમે 1 મિનિટનો વિડીયો એવો બનાવીને મને મોકલો કે ખરેખર આ ટેક્સ અંગેની સમજ પડે. બિલકુલ. કે 12 લાખ છે કે 8 લાખ છે કે શું છે? હવે આમ તો ઇન્ટેન્શન ક્લિયર છે કે 12 લાખ અથવા સેલરી ક્લાસ હોય આપણે તો 12-75 સુધી તમારે કશું નથી ભરવાનું, કારણ કે તમારે જે પેલા ટેક્સના થાય છે એ તમને મળી જશે બાદ.
પણ એટલું બધું કોમ્પ્લિકેટ કરવાની શું જરૂર હતી? જો આપણે સરળીકરણમાં જઈએ છીએ તો સિમ્પલ રાખ્યું હોત તો કદાચ એક સરળીકરણ તરફ આપણું એક વધારે એક સ્ટેપ થઈ જાત. બીજું એ કે આપણે જે એમ્પ્લોયમેન્ટ છે બીજો પ્રશ્ન છે. જીડીપી ગ્રોથ એક છે. મારા હિસાબે દરેક બજેટને હું જોઉં છું કે એમ્પ્લોયમેન્ટમાં આ શું કરશે, કારણ કે આપણે ત્યાં જે ગ્રોથ થાય છે એ એમ્પ્લોયમેન્ટ લેસ ગ્રોથ ઓલમોસ્ટ થઈ રહ્યો એવું આપણને અમુક વાર લાગે છે. આપણું જે યુથ છે એ યુથને જો કામ નહીં આપીએ તો આપણી ઇકોનોમીમાં બીજી બધી સોશિયો ફાઇનાન્શિયલ વ્યવસ્થામાં બધામાં તકલીફ પડશે. એટલે એને જો મારે ઇવેલ્યુએટ કરવું હોય તો એમાં બને બે સારી ને બે ખરાબ જે વાતો લાગે છે. એક સારી વાત એ લાગે છે કે આમાં એમએસએમઈ સેક્ટરને મહત્વ આપ્યું છે. આપણું એમએસએમઈ સેક્ટરમાં ક્રેડિટ ગેરંટી 5 કરોડથી 10 કરોડ છે. એટલે એનાથી શું અર્થ થશે? કોઈ પણ દેશમાં વિશ્વભરમાં મેઇન એમ્પ્લોયમેન્ટ જે છે એ એમએસએમઈ સેક્ટર આપતું હોય છે. કંપનીઝમાં જે પ્રોફિટ વધ્યો છે, આપણો ઇકોનોમિક સર્વે પણ ગઈકાલે રજૂ થયો એમાં આવી કે જેટલી કંપનીનો પ્રોફિટ વધ્યો છે એટલી એમ્પ્લોયમેન્ટ વધી નથી. એટલે જે આપણા એમએસએમઈ સેક્ટર જે ખરેખર એમ્પ્લોયમેન્ટ આપે છે એને આમાં એટલીસ્ટ મદદ કરાઈ છે. એમએસએમઈ સેક્ટરનો લિમિટ વધારી છે. પણ શું નથી થયું? મારી જે ડ્રીમ બજેટની ઈચ્છા એવી હતી કે જે ઇન્સેન્ટિવ છે ઇન્કમ ટેક્સનું અથવા તો ડાયરેક્ટ, એ ઇન્સેન્ટિવ જો એમ્પ્લોયમેન્ટને લિંક્ડ અપાત, એટલે તમે 100 માણસોને એમ્પ્લોય કરો તો આ બેનિફિટ મળે. આપણે ત્યાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જાહેર થયા છે. એના કારણે પ્રોડક્શન સેક્ટરમાં આપણે આઈફોન જેવા ફોન હવે આપણે ત્યાં બનવા માંડ્યા છે. પણ સાથે સાથે એને લગતું અને ડાયરેક્ટ કે તમે 100 માણસો એમ્પ્લોય કરો, 200, 500, 1000, તો તમને આ ઇન્કમ ટેક્સમાં રાહત મળશે અથવા આ તમને તમારા કેપિટલ સબસિડી મળશે. એ આપણે એમ્પ્લોયમેન્ટને લિંક કરીશું. એ મારા ખ્યાલથી બહુ તાતી જરૂરિયાત છે. આ વર્ષે ચૂકી ગયા તો આવતા વર્ષે હું આશા રાખું કે આપણે જોવા મળે. એમાં એક પ્રયત્ન એ થયો છે કે 500 કરોડ રૂપિયા એજ્યુકેશન સ્કિલિંગ માટે વપરાયા છે. પણ એના થકી ખરેખર એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. લાસ્ટ માઇલની જે ઇન્સેન્ટિવ આપવા વાળી વાત હતી એ જો આપણે ચૂકી ગયા છીએ તો મારા ખ્યાલથી એની જરા મને ત્રુટી લાગે છે. બીજા 2 ઇનિશિયેટિવ હજુ ડિટેલમાં હું જોઈશ એટલે વધારે ખબર પડશે. પણ જે એરિયામાં મને લાગે છે કે આપણે થોડું ઓછું ધ્યાન આ બજેટમાં આપ્યું છે, એક તો ગ્રીન ઇનિશિયેટિવ ને રિન્યુએબલ એનર્જીમાં જનરલી આ સરકારનું બહુ જ ફોકસ રહ્યું છે. આ બજેટમાં મેં અત્યાર સુધી થોડું ઓછું જોયું છે, પણ હું આગળ જોઈ લઈશ. અને હેલ્થ કેર, આ બાબતમાં આપણે વધારે હોસ્પિટલ તરફ, હેલ્થ કેર ઉપર, કોરોના પછી આપણે સજગ થવાની જરૂર છે. આ બધી ચીજો કરવા અને કંઈક એવી રીતે આપણા રેવન્યુ જનરેશન વધારીએ કે જેથી મૂડીઝ જેવી સંસ્થાને પણ આપણું જે રેટિંગ છે એ વધારવા માટે મજબૂર કરી દઈએ. એ હજુ આ બજેટમાં ચૂકી ગયા તો આવતા બજેટમાં હું જોવાની ચોક્કસ આશા રાખું છું. બિલકુલ. એટલે કે હવે આ તમામ બાબતો ઉપર આપણે પ્રકાશ પાડ્યો, પરંતુ હવે સુધીરભાઈ સવાલ અહીંયા આખરે એ પણ થઈ રહ્યો છે કે અત્યારે આપણે આ તો વાત કરીએ છીએ કે 12 લાખ જેમની આવક હશે. નયનભાઈએ પણ કહ્યું કે ઘણા લોકો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા હતા અને જેને કારણે તેમને પણ લોકોના ફોન ગયા હશે. પરંતુ સવાલ અહીંયા એ પણ છે કે આ જે નોકરિયાત વર્ગને ફાયદો કરાવતી જે જાહેરાત કરવામાં આવી છે તેની સામે બેરોજગાર યુવાઓ છે તેમનું શું? કારણ કે એક વર્ગ એ પણ નારાજ થઈ રહ્યો છે કે કારણ કે એ લોકો માટે કોઈ યોજનાની આ વખતે જાહેરાત ન થઈ આ બજેટમાં. એટલે ટેક્સ તો ત્યારે માણસ ભરે જ્યારે આવક હોય. જો આવક જ હોય તો ટેક્સ કરવાનો સવાલ જ નથી. 2% હોય, 12% હોય, ગમે એટલા. અને બીજું આ 12 લાખનો જે સ્લેબ છે એ ખરેખર એક રીતે પ્રોત્સાહક છે. પણ મેં અગાઉ કીધું, એક્સપર્ટનું કહેવું એવું છે કે આ કાન આમ પકડવો કે આખો આમ પકડવો એ આખો આટીઘૂટીનો વિષય છે. એટલે રિબેટને એવી રીતના ગણાવ્યું. અને જે હિમાંશુભાઈ બી એ જે સ્લેબ સમજાવ્યો હતો કે ટોટાલિટીમાં જે દેખાય છે કે 12 લાખથી એકદમ ફ્રી, તો એ એમને બેઠું ફ્રી છે એવું નથી. એમાં પણ સ્લેબ છે. એટલે એ સ્લેબ છે અને એનો રિબેટ મળે છે. એટલે કહેવાય ખરું કે 12 લાખ સુધી તમારી ઇન્કમમાં તમને ₹1 ટેક્સ નથી મળતો. પણ તમે જે બેરોજગારની વાત કરો છો તો બેરોજગારી નો મુદ્દો તો આવે છે. બેરોજગારી અને જે કોર્પોરેટની વાત હું અગાઉ કરતો હતો, એ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને જે કોર્પોરેટ જે વધારે એમ્પ્લોયમેન્ટ સર્જન કરે છે એને પ્રોત્સાહન નથી મળ્યું. જે રીતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અપેક્ષા હતી, તો એ રીતે કોર્પોરેટમાં આ વખત બહુ હતાશા જેવું વાતાવરણ કહી શકાય. નહીંતર ઘણી વખત એના ઇન્સેન્ટિવ હોય છે. એટલે એમાં રોજગારીને પ્રોત્સાહન નથી મળ્યું. એટલે મને એવું લાગે છે કે બેરોજગારીનો પ્રશ્ન અને મોંઘવારીનો પ્રશ્ન બે એવા એડ્રેસ નથી થયા. નરેન્દ્રભાઈની એક સ્ટાઇલ છે, દરેક વખતે કોઈ પણ એક બહુ વિકરાળ પ્રશ્ન એને જબરજસ્ત એના
એના પર Okay. એડ્રેસ કરીને એના પર એક ઠોસ મિશન કે એવું ચાલુ કરે છે. એવું આ બજેટમાં એવું કઈ જોવા નથી મળ્યું કે જેનાથી કોઈ ઇન્ફ્લેશન ઘટે એવી વાત હોય, જેનાથી Okay, રોજગારીના ચાલો. સર્જન સમયનો વધી ભાવ. જાય. મેક ઇન ઇન્ડિયાની વાતમાં એ જ હતું કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ Okay. થાય તો બહારનું એ આપણે ઇમ્પોર્ટ કરવાની આપણી જે કઈ ડિપેન્ડેબિલિટી છે એ ઘટી જાય. પણ આજે તે બધા દેશો જે ડમ્પિંગ, ખાસ કરીને ચાઇના જેવા દેશ, હા. જે અમેરિકા જેવું ફફડી ઉઠ્યું છે, ભારતમાં પણ એ છે, તો એને આપણે અટકાવી નથી શક્યા. એટલે રોજગારીની વાત જ્યાં સુધી નહીં સર્જન થાય ત્યાં વાર્તામાં રહેશે ત્યાં સુધી એવું એનો પ્રોબ્લેમ રહેવાનો છે. ઓકે, શિલ્પાબેન, લાસ્ટ પ્રતિક્રિયા. યા સો અકોર્ડિંગ ટુ મી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન બે વસ્તુ છે જેમાં ધ્યાન આપવામાં નથી આવી રહ્યું એટલું બધું. એટલે જે રોજગારીનું કહી રહ્યા છે અને જેમ નયનભાઈએ પણ વાત કરી કે 1 લાખ કરોડ છે એ જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કાઢી અને આ અત્યારે ટેક્સ ઇન્સેન્ટિવમાં નાખ્યા છે. સો એ રીતે તમે જોવા જાઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોજગારીના ચાન્સીસ વધારે હોય છે, જે નથી. બરાબર, અત્યારે જે ઓછું કરી કાઢવામાં આવી રહ્યું છે બજેટ, એટલે એમ્પ્લોયમેન્ટ એમ ઓછું થઈ રહ્યું છે. એ વધારવાની જરૂર હતી, જે ઓછું થઈ રહ્યું છે. બીજું છે, જેમ આપણે એફડીઆઈ ની એક વાત કરીએ તો એફડીઆઈ ઇન્સ્યોરન્સમાં 74% લઈ અને 100% સુધીનું કરી દેવામાં આવ્યું છે. પણ જે પ્રેસ નોટ 3 છે, ચાઇનીઝ જે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે છે, ઇન્વેસ્ટમેન્ટ માટે જ નહીં પણ બધાને ખ્યાલ જ છે કે ટેકનોલોજી બધી ચાઇના પાસે છે. હવે ચાઇનાનું આપણને ખ્યાલ છે કે ભાઈ ઓપોર્ચ્યુનિસ્ટિક ટેક ઓવર ના લઈ લે, એ બધી જ વસ્તુ બરોબર છે કે આપણે એના માટે થઈ અને પ્રેસ નોટ 3 માં અપ્રુવલ રૂટ પર ચાઇનાને લાવ્યા હતા. પણ હવે જયારે અત્યારે ચાઇનામાં પણ જે લાસ્ટ યર રિસેશન ચાલુ થયું હતું એ પ્રમાણે થઈ અને અત્યારે જો પ્રેસ નોટ 3 માં થોડા રિલેક્સેશન સેક્ટર સ્પેસિફિક જે ટેકનોલોજી ઇન્ડિયામાં નથી એમાં આપવામાં આવે તો વધારે સારું થઈ શકે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન ભલે બીજેપી કે કોંગ્રેસ ગમે તે વાત કરે, અલ્ટિમેટલી આપણે જે મેજર ટેકનોલોજી છે એ બધું કોઈ ઇનોવેશન અહીંયા છે જ નહીં. એટલે એ પ્રોત્સાહન નથી. કોઈ પણ સ્ટાર્ટઅપ થાય છે તો એનું એકદમ હેન્ડ હોલ્ડિંગ હોય એવી રીતે નથી થઈ રહ્યું. જે પ્રમાણે સેમિકન્ડક્ટરમાં અત્યારે કરી રહ્યા છે એ જ વસ્તુ જો બીજા પણ સેક્ટર્સમાં થાય તો વધારે સારું રહેશે. ઓકે, ડોક્ટર અનિલ, હિમાંશુભાઈ, સુધીરભાઈ અને શિલ્પાબેન, નયનભાઈ, મીનાબેન, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.